દુર્ગુણ છે. મનનો પહેલો દુર્ગુણ છે આસક્તિ. મનને જેમાં આસક્તિ હોય તેના જ વિચાર કરે. મનનો બીજો દુર્ગુણ છે કન્ડિશનિંગ. એ કન્ડિશનિંગ કરે, આમ થાય તો આમ થાય, આમ થાય તો આમ થાય, આમ થાય તો આમ થાય. એમાં જન્મારો પૂરો થઈ જાય. મનનો ત્રીજો દુર્ગુણ છે રિએક્શન. કોઈ પણ એક વાત કરે એટલે આપણે એમાં છીંડું શોધવાનો પ્રયાસ કરીએ. એની વાત સ્વીકારી તો ન જ લઈએ, પણ એમાં છીંડું શોધીએ કે ના કંઈક આવું હશે એમ. એ મનનો ત્રીજો દુર્ગુણ છે. અને મનનો ચોથો દુર્ગુણ છે જેને સંઘર્ષ પણ કહેવાય. એ બીજા સાથે સંઘર્ષ કરવામાં આનંદ માણે છે, બીજાને સંઘર્ષ કરતા જોવામાં આનંદ માણે છે, એ બીજાને લડતા જોવામાં આનંદ માણે છે. એને સમર્પણમાં રૂપાંતરિત કરવું જોઈએ, આસક્તિને ભક્તિમાં રૂપાંતરિત કરવી જોઈએ, કન્ડિશનિંગને ટોટલ સરેન્ડરમાં રૂપાંતરિત કરવું જોઈએ. એવી અભિપ્સા આપણી જાગૃત થાય ત્યારે આપણો આર્તનાદ પેદા થાય. અને આર્તનાદથી જે પ્રાર્થના કરે એની પ્રાર્થનાને જગતનો ધણી તથાસ્તુ કહે.